એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. લાસ્ટ વિડીયોઝમાં આપણે જે જોયું એ હતા ત્રિકોણમિતીય ગુણોત્તરો, જેની બેઝિક માહિતી આપણે મેળવી લીધી હતી. આજે એક નવો ટોપિક ભણવાનો છે જેનું નામ છે વિશિષ્ટ માપના ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે કેવી રીતે લખી શકાય છે. આગળ જે ભણ્યા અને આજે જે ભણવાનું છે એ બંનેમાં અંતર શું છે, એ બંનેમાં ડિફરન્સ શું છે. તો આગળ જે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અભ્યાસ કર્યો હતો એમાં માત્ર ને માત્ર આપણે બાજુઓ વિશેની ચર્ચા કરતા હતા, જ્યારે આજે જે ટોપિક છે ટોપિકનું નામ છે વિશિષ્ટ ખૂણા. તો આમાં આપણે ક્યાંક ને ક્યાંક ખૂણાઓને પણ રિલેટ કરીશું. સૌ પ્રથમ એ જે વિડીયો છે એને સિરીઝમાં જુઓ, ત્યારબાદ આ ટોપિક ઉપર આવીએ. બરાબર, ડાયરેક્ટ આ ટોપિક ઉપર આપણે જમ્પ કરવાનો નથી. સૌ પ્રથમ આગળના વિડીયો જોઈ લઈએ, બેઝિક માહિતી આપણે મેળવી લઈએ, તેમજ આપણે મેન્ટલી પ્રિપેર થઈ જઈએ કે ત્રિકોણમિતીય અથવા તો ત્રિકોણમિતિનો અભ્યાસ આપણે કેવી રીતે કરવાનો છે. તો શરૂઆત કરીએ આજના નવા ટોપિકની, જેનું નામ છે વિશિષ્ટ માપના ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો. આગળ જે ત્રિકોણમિતીય ગુણોત્તરો અભ્યાસ કર્યો આપણે એના એ જ ત્રિકોણમિતિઓ ભણીશું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આપણે ખૂણાને દર્શાવવો પડશે. બરાબર, દર વખતે એવું જરૂરી નથી કે આપણને બાજુઓના જ માપ આપેલા હોય. બે બાજુઓના માપ આપેલા હોય અને જો ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધવાના હોય તો પાયથાગોરસ પ્રમેયને એપ્લાય કરીને આપણે ઈઝીલી શોધી શકીએ છીએ. પરંતુ જ્યારે એવું આપેલું છે, ધારો કે કોઈ ત્રિકોણ છે, ત્રિકોણનું નામ આપણે આપી દઈએ છીએ ત્રિકોણ ABC. બરાબર, જેમાં ખૂણો B કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ કહેવાય છે કર્ણ. બરાબર, હવે ધારો કે આ ત્રિકોણની ત્રણ બાજુઓમાંથી કોઈ પણ એક જ બાજુનું માપ આપણને આપેલું છે. ધારો કે માની લઈએ આ બાજુનું નામ આપણને આપેલું છે AB અથવા તો માપ આપેલું છે AB અને કીધું છે કે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. હવે શું કરવાનું? હવે પોસિબલ નથી, કારણ જો બે બાજુઓના માપ આપેલા હોત તો પાયથાગોરસના પ્રમેયને આપણે એપ્લાય કરીને ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી લે. પરંતુ આમાં માત્ર ને માત્ર એક જ બાજુનું માપ આપેલું છે. બરાબર, અને કીધું છે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો, તો શક્યતા નથી. જ્યારે એક બાજુનું આપણને માપ આપેલું હશે ત્યારે જો એક ખૂણાનું માપ આપણને ખબર હોય તો આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી શકીએ છીએ. ત્રિકોણમિતીય ગુણોત્તરો બોલીએ એટલે કયા કયા આવે? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. બરાબર, આ ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. શબ્દ શું છે? વિશિષ્ટ માપ. કયા કયા વિશિષ્ટ માપ લઈશું આપણે? તો 0 ડિગ્રી લઈશું, 30 ડિગ્રી લઈશું, 45 ડિગ્રી લઈશું, 60 ડિગ્રી લઈશું અને 90 ડિગ્રી. આ બધા જે છે એ વિશિષ્ટ માપના ખૂણાઓ છે અને આ જ માપ માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે. એવું નથી કે 1 થી ચાલુ કરીને 90 સુધી દરેક ખૂણાઓ આપણે શોધવાના છે. આ 5 વિશિષ્ટ માપના ખૂણાઓ છે જેના માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધીશું અથવા તો કિંમતો શોધીશું. જનરલી શું હોય છે કે કોષ્ટકમાં આપણે કિંમતો આપેલી છે અને એની એ ડાયરેક્ટ યાદ રાખી લઈએ છીએ, પરંતુ એ કિંમતો ક્યાંથી આવી છે એની થિયરીનો અભ્યાસ આજે આપણે વિડીયોમાં કરીશું. સૌ પ્રથમ આપણે 45 ડિગ્રી જે છે એ ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો શોધીએ. બરાબર છે, 0 કે હું સૌથી નાનો તો પહેલા મારા માટે કિંમતો શોધો, 90 કે હું સૌથી મોટો પહેલા મારા માટે કિંમતો શોધો. આપણે કીધું તમે બંને રહેવા દો, જે વચ્ચે છે એના માટે આપણે સૌપ્રથમ કિંમતો શોધી લઈએ. બરાબર છે, તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લઈએ છીએ? 45 ડિગ્રી. બરાબર છે, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ છે 90 ડિગ્રી. જો એક ખૂણો આપણે ખૂણો C ઇઝ ઇક્વલ ટુ લઈએ છીએ 45 ડિગ્રી, તો આપણને ખબર છે ખૂણા A નું માપ પણ હંમેશા કેટલું થાય? 45 ડિગ્રી જ થાય. બરાબર,
કારણ આ 90 ફિક્સ છે, આને 45 લીધો તો હવે વધ્યા કેટલા 45. ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. ખબર છે આપણને, બરાબર. ભાઈ આપણને એક માપ આપેલું હતું, AB નું માપ શું આપેલું છે, A આપેલું છે, પણ બંને ખૂણાઓ કેવા છે ભાઈ, ખૂણાઓના માપ બંનેના સરખા. તો આપણે ભણી ચૂક્યા છે કે જે બે ખૂણાઓના માપ સરખા હોય એ બે ખૂણાઓની સામસામેની બાજુઓના માપ પણ કેવા થાય, સરખા થાય. તો આ 45 નો ખૂણો છે, એની સામેની બાજુનું માપ એ છે, તો આ ખૂણો પણ 45 છે, તો એની સામેની બાજુનું માપ પણ કેટલું થશે, એ થાય. બરાબર. હવે જો બે બાજુઓના માપ આપણને મળી ગયા. ત્રીજી બાજુનું માપ આપણે કોનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ, તો પાયથાગોરસને યાદ કરીએ. પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે, AC square is equal to AB square plus BC square. ક્લિયર. AB અને BC ની કિંમતો આપણે મૂકી દઈએ છીએ. A square plus A square, therefore A square plus A square શું થશે, 2A નો સ્ક્વેર. શેના બરાબર, AC સ્ક્વેર બરાબર. મારે કિંમત શેની જોઈએ છે, માત્ર ને માત્ર AC ની. તો AC is equal to વર્ગમૂળમાં 2 A નો સ્ક્વેર છે, તો જ્યારે આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો A થઈ જાય. બરાબર છે. તો AC ની કિંમત આપણને કેટલી મળી, √2A. બરાબર. ત્રણે ત્રણ બાજુઓની કિંમતો આપણને મળી ગઈ છે. હવે ખાલી શોધવાની છે શું, તો ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો શોધવાની છે. ક્લિયર. તો ચલો ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો આપણે શોધી નાખીએ. તો sin 45 ડિગ્રી બરાબર, sin θ લખીએ, પણ θ ઇઝ ઇક્વલ ટુ શું છે, 45. તો sin 45, sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ છે AB, કર્ણ કયો છે આપણા માટે, AC. AB ની કિંમત છે A અને AC ની કિંમત છે આપણી જોડે √2A. તો A ગયા. વધીશું, કિંમત આપણને મળી 1/√2. તો બેટા જ્યારે તમને એવું કીધું હોય કે sin 45 ની કિંમત કેટલી થાય, તો થાય 1/√2. ક્લિયર છે. આપણને જ્યારે એવું કીધું હોય કે sin 45 ની કિંમત કેટલી થાય, ત્યારે આન્સર આવશે 1/√2. હવે બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો પણ આપણે આ રીતે શોધી શકીએ છીએ. બરાબર. તો ચલો શોધીએ cos 45 ની કિંમત. cos 45 ડિગ્રી, cos એટલે થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે BC, કર્ણ છે આપણો AC. BC નું માપ આપણને આપેલું છે A અને AC નું માપ આપણને આપેલું છે √2 * A. બરાબર. સેમ વસ્તુ, A કેન્સલ, વધીશું 1/√2. તો cos 45 ની કિંમત કેટલી થાય, 1/√2. બરાબર. એવું નહીં પૂછ્યું હોય કે cos 45 કે sin 45 ની કિંમત શોધો, પરંતુ cos 45 * sin 45 આવું કંઈક કરીને આપણને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે કીધેલું હશે. બરાબર. આ તો કિંમત આપણે ફિક્સ છે, યાદ રાખી જ લેવી પડશે. આના ઉપરથી આપણને દાખલા પૂછાશે. બરાબર. ચલો tan 45 ની શોધી નાખીએ કિંમત. tan 45 એટલે આપણને ખબર છે tan એટલે શું થાય, sin / cos. તો tan 45 is equal to sin 45 લખીએ upon cos 45. બરાબર. sin 45 ની કિંમત કેટલી આવી છે આપણી જોડે, 1/√2. cos 45 ની કિંમત પણ કેટલી આવી છે, 1/√2. √2 ગયા. બરાબર. વધીશું 1/1, therefore answer is 1. બરાબર. tan 45 tan 45 ની કિંમત કેટલી થાય, 1. બરાબર. tan 45 ની કિંમત થશે 1. નેક્સ્ટ, sin નું ઉલટું કરીએ તો શું થાય, cosec. તો sin નો જે જવાબ આવે એનું ઉલટું કરી નાખીએ તો આપણને શેની કિંમત મળશે, cosec 45 ની કિંમત મળશે. બરાબર. તો cosec 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1/sin 45. બરાબર. cosec 45 ઇઝ ઇક્વલ ટુ 1/sin 45 થાય. sin 45 ની કિંમત આપણને આપેલી છે 1/√2. છેદનો છેદ ક્યાં જશે, અંશમાં. તો આન્સર આપણને મળશે √2. બરાબર. વર્ગમૂળમાં 2. cosec 45 ઇઝ ઇક્વલ ટુ √2.
ક્લિયર? cos 45 નું ઉલટું કરીએ તો sec 45 મળશે. તો શોધી નાખીએ sec 45 is equal to 1 upon cos 45 ડિગ્રી. બરાબર છે. cos 45 ની કિંમત આપણને મળી છે 1 upon √2. છેદનો છેદ ક્યાં? પાછો અંશમાં. શું આવશે આન્સર? √2. બરાબર. cos 45 ની કિંમત છે 1 upon √2. ઉલટું કરી નાખીએ એટલે આ √2 ઉપર જતા રહે. સીધું આપણને મળશે sec 45 is equal to √2. and last one શું છે? cot 45 ડિગ્રી. બરાબર. cot 45 ની કિંમત એટલે 1 upon tan 45. બરાબર ને? તો 1 upon tan 45 1 upon 1, therefore answer is 1. તો બેટા જો sin 45 છે 1 upon √2, એના ઉપરથી cosec 45 મળી જાય ઉલટું તો √2 આવશે cosec 45. એ જ રીતે cos 45 tan 45. બરાબર. બેની જ કિંમત આપણે યાદ રાખવાની છે, sin 45 અને cos 45. tan એના ઉપરથી મળી જાય, sin ભાગ્યા cos કરીએ તો આપણને સીધો tan ની કિંમત મળી જાય અને આ 3 ની મળી જાય. એની કિંમતો ઉલટી કરી નાખો એટલે આ બાકીના વધ્યા 3 એમની કિંમતો આપણને મળી જશે. બરાબર છે. શેના માટે છે? કે જ્યારે ખૂણાનું માપ કેટલું હોય? 45 ડિગ્રી હોય. બરાબર. એક બાજુનું માપ આપેલું હોય અને એક ખૂણાનું માપ આપેલું હોય તો આપણને આટલી કિંમતો યાદ હોવી જોઈએ. બરાબર. આ જે રીતે 6 કિંમતો 45 માટે આવી એવી જ રીતે 6 કિંમતો 0 માટે, 30 માટે, 60 માટે અને 90 માટે આ બધી જ કિંમતો આપણે યાદ રાખવાની છે. ક્લિયર? નેક્સ્ટ હવે 30 અને 60. બરાબર. આ બંનેની કિંમતોનો અભ્યાસ કરી લઈએ આપણે. હવે જ્યારે ખૂણો 30 હોય અને જ્યારે ખૂણો 60 હોય, હવે આ બંનેને અલગ અલગ ગણવા હોય તો ના ભણાય? ભણાય, પરંતુ થશે શું? જુઓ, કાટકોણ ત્રિકોણ આપણે લઈએ છીએ તો કોઈ એક ખૂણાનું માપ તો કેટલું છે? 90 ડિગ્રી ફિક્સ છે. બરાબર. આનું માપ 90 એટલે વધ્યા હવે કેટલા? બંને ખૂણાનું માપ 90 હોય. બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 થાય. હવે જો કોઈ એક ખૂણાનું માપ 30 લઈ લઈએ છીએ. બરાબર. ધારો કે આપણે આ ખૂણાનું માપ લઈ લઈએ છીએ 30 ડિગ્રી. તો વધ્યું હવે કોનું માપ? આનું માપ ઇનડાયરેક્ટલી કેટલું થઈ જશે? 60 ડિગ્રી થઈ જાય. બરાબર. તો 60 પણ આપણો કેવો છે? વિશિષ્ટ માપનો ખૂણો છે. માટે આ બંને ખૂણાઓનો અભ્યાસ આપણે કેવો કરીશું? જોડે કરી લઈશું. બરાબર. ચલો ફરીથી એ જ કન્ડિશન. ત્રિકોણ ABC આપણને આપેલો છે. કોઈ એક બાજુનું માપ આપણને ખબર છે. બરાબર. એક બાજુનું માપ ખબર છે, એક ખૂણાનું માપ ધારી લઈએ છે 60 ડિગ્રી, તો બીજા ખૂણાનું માપ ઇનડાયરેક્ટલી કેટલું થઈ જશે? 30 ડિગ્રી થશે. પણ હવે શોધીએ શું? પેલામાં તો બંને ખૂણાઓ સરખા હતા તો બંને બાજુઓ મળી ગઈ. આમાં આપણને ડાયરેક્ટ એવી રીતે બંને બાજુ મળશે નહીં. તો શું કરીશું? ચલો જુઓ ભાઈ, આવો જ ત્રિકોણ છે, એવો જ એક ઇમેજનરી ત્રિકોણ, મતલબ એક ધારેલો ત્રિકોણ આપણે આ બાજુ બનાવી દઈએ છે, જેથી શું થાય? આપેલ ત્રિકોણ આપણને સમબાજુ ત્રિકોણ મળે. એવી આપણે ત્રિકોણ આ બાજુ ધારીએ છે. એ ત્રિકોણને નામ આપી દઈએ છીએ આપણે ADB. બરાબર. આવો ને આવો જ ત્રિકોણ આ બાજુ આપણે ધારીએ છીએ, ઇમેજિન કરીએ છીએ. બરાબર. તો શું થશે? અહીંયા 30 નો ખૂણો છે તો આ ખૂણો પણ કેટલો થશે? 30 નો થશે. આ 60 નો ખૂણો છે તો ચલો આ તો 90 થઈ ગયો. 90 ને 30 120, ટોટલ હોય 180. 180 માંથી ગયા 120 તો વધ્યા કેટલા? 60 ડિગ્રી. તો ભાઈ જુઓ, અહીંયા ખૂણો આખા ત્રિકોણની જ્યારે વાત આપણે કરીએ કે ત્રિકોણ ACD. બરાબર. કયા ત્રિકોણની વાત કહું છું? ACD. તો ત્રણ ખૂણાઓના માપ કયા મળશે આપણને? આનું પણ માપ 60, આનું માપ પણ 60 અને આનું માપ પણ કેવું મળશે? 60. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સરખા હોય એવા ત્રિકોણને આપણે કયો કહીએ છીએ? સમબાજુ ત્રિકોણ. સમબાજુ કેમ? ભાઈ ખૂણાઓના માપ સરખા થશે તો એની બાજુઓના માપ પણ કેવા થાય? સરખા થાય. આ માપ A હતું તો B થી D નું માપ પણ કેટલું હશે? A. ટોટલ CD નું માપ આપણને કેટલું મળે છે? CD નું માપ આપણી જોડે છે 2A.
તો હવે ત્રિકોણની બાકીની બે બાજુઓના માપ પણ કયા હશે? 2a 2a. કેમ? જો ખૂણાઓના માપ સરખા હોય તો ખૂણાઓની સામેની બાજુઓના માપ પણ કેવા થાય? સરખા થાય. તો આનું માપ જો 2a થાય તો ત્રિકોણની બાકીની બંને બાજુઓનું માપ પણ આપણને 2a મળશે. બરાબર. હવે બે અલગ અલગ ત્રિકોણ માટે આપણે AB નું માપ શોધી શકીએ છીએ. બરાબર. આપણે આ ત્રિકોણનું જ માપ શોધવાનું હતું, પણ આની લંબાઈ શોધવા માટે આપણે આ બધી કથા કરવી પડી. બરાબર. હવે આનું માપ આપણને મળી જશે એના ઉપરથી. ચલો શોધી નાખીએ. ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? AC² is equal to AB² plus BC² થશે. AC નું માપ આપણને કેટલું આપેલું છે? 2a. AB નું માપ આપણે શોધવાનું છે અને BC નું માપ આપણને આપેલું છે a નો સ્ક્વેર. 4a² થશે is equal to AB² plus a². અને હવે AB² આપણે જોઈએ છે, આ a² ને મોકલી દો આ બાજુ તો થઈ ગયા 3a². મારે માપ શેનું જોઈએ? ખાલી AB નું. આ શું છે? AB². તો સ્ક્વેર ને કાઢવા માટે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ આવે તો વર્ગમૂળમાં 3. a નો સ્ક્વેર છે તો સ્ક્વેર અને વર્ગમૂળ ગયા તો વધ્યા શું? એકલા a. તો AB નું માપ આપણને કેટલું મળ્યું? વર્ગમૂળમાં 3 * a. બરાબર. ત્રિકોણ, હવે આ ત્રિકોણને ભૂલી જવાનું. બરાબર. આ ત્રિકોણ આપણે ભૂલી જવાનું. ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ આપણને મળી ગયા. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો આપણે 30 ના ખૂણા માટે અને 60 ના ખૂણા માટે શોધીએ. બરાબર. સૌપ્રથમ 60 માટે આપણે કિંમતો શોધીએ. ચલો તો sin 60 ડિગ્રી, sin 60 is equal to શું થશે ભાઈ? 60 નો ખૂણો અહીંયા છે. sin તો સામેની બાજુ ભાગ્યા કર્ણ AB ભાગ્યા AC, તો AB ડિવાઇડ બાય AC. AB ની કિંમત છે કઈ? √3 * a. AC ની કિંમત કઈ છે? 2 * a. a કેન્સલ. sin 60 ની કિંમત કેટલી થાય? તો √3/2. વર્ગમૂળમાં 3/2. sin 60 ની કિંમત કેટલી થાય? √3/2. ક્લિયર? એવી જ રીતે cos 60 ડિગ્રીની કિંમત શોધી નાખીએ. ચલો cos 60 આના સંદર્ભે હવે ચકાસો. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ભાઈ કયા ત્રિકોણની વાત કરવાની છે હવે? આ જે આપણો હતો એક્ચ્યુઅલી માં ત્રિકોણ એની જ. આ તો આપણે ત્રિકોણ શું કર્યો તો? ધાર્યો તો, ઇમેજિન કર્યો તો. એને હવે ભૂલી જવાનું. કામ પૂરું એટલે એને હવે ભૂલી જવાનું. બરાબર. cos 60 પાસેની બાજુ છે BC, કર્ણ છે AC. BC નું માપ છે a અને AC નું માપ છે 2a. a કેન્સલ. વધ્યું શું? 1/2. cos 60 ની કિંમત કેટલી આવે? 1/2. બરાબર છે. sin 60 √3/2. cos 60 1/2. આના ઉપરથી tan 60 ની કિંમત મળશે આપણને. tan 60 ની, tan 60 ડિગ્રી is equal to sin 60 ડિગ્રી ભાગ્યા cos 60 ડિગ્રી is equal to sin 60 છે √3/2, cos 60 છે 1/2. 2 ગયા. શું બચ્યું? √3. તો tan 60 ની કિંમત શું થાય? √3. tan 60 ની કિંમત શું થાય? √3. ક્લિયર? હવે sin નું ઉલટું કરો cosec તો શું થશે? 2/√3. sin નું ઉલટું છે cosec. આની કિંમતનું ઉલટું કરો એટલે cosec 60 ની કિંમત આપણને મળી જાય. તો cosec 60 ડિગ્રી is equal to 1/sin 60 ડિગ્રી is equal to 1/√3. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો કિંમત શું મળશે આપણને? 2/√3. શેની કિંમત મળી? આ cosec 60. હવે ડાયરેક્ટ આપણે કિંમત લખી નાખી છે. બરાબર. આ બધું લખતા નથી. sec 60 ડિગ્રી શું થશે? cos 60 ની કિંમત છે 1/2. 1/2 ને ઉલટા કરીએ તો શું વધે? આ 2 છે એ ઉપર જતા રહ્યા, આ 1 છે એ છેદમાં આવી જાય તો શું વધ્યું? sec 60 ની કિંમત થાય 2. બરાબર છે. અને લાસ્ટ cot 60 ડિગ્રી
ઇઝ ઇક્વલ ટુ tan 60 ની ડિગ્રી की કિંમત tan 60 ની કિંમત કેટલી મળી આપણને √3. તો હવે આ √3 અંશમાં છે, હવે ક્યાં જશે છેદમાં. તો અંશમાં શું બચ્યું? કશું ના હોય ત્યારે શું લખવાનું? 1. તો 1/√3. cos 60 ની કિંમત કેટલી થાય? 1/√3. બરાબર. 60 ના માપના ખૂણા માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો લખી કાઢ્યા. હવે 30 માટે પણ લખી નાખ્યા. બરાબર. એના માટે અલગથી આપણે સમજાવવાની જરૂર નથી. અહીંયા સંદર્ભમાં લેતા હતા ખૂણો, હવે શું લઈશું? અહીંયાથી લઈશું. બદલાશે શું? ખાલી આની સામેની બાજુ આ હતી, જ્યારે ખૂણો 30 લઈશું ત્યારે એની સામેની બાજુ કઈ થશે? BC. બરાબર. તો હવે 30 માટે આપણે શોધીએ છે તો sin 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની બાજુ છે BC, BC નું માપ કેટલું છે? A, અને કર્ણ છે AC, AC નું માપ કેટલું છે? 2A. therefore AA cancel 1/2. બરાબર. sin 30 ની કિંમત કેટલી મળી આપણને? 1/2. sin 30 ને શોધીએ અને cos 30 ને ના શોધીએ તો ખોટું લાગે, તો શોધી નાખીએ cos 30. cos 30 આ રહ્યો ખૂણો, આના પાસેની બાજુ કઈ છે? AB. તો AB નું માપ કેટલું છે આપણી જોડે? √3a. કર્ણનું માપ છે 2a. a ગયા, ક્યાં બચા? √3/2. તો cos 30 ની કિંમત આપણને શું મળી? √3/2. બરાબર છે. બેની કિંમતો મળી જાય. હવે આના ઉપરથી આપણે બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત શોધી શકીએ છીએ. કેવી રીતે? હવે શોધીએ છીએ આપણે tan 30. sin 30 ની કિંમત કેટલી છે? 1/2. તો લખી નાખ્યું 1/2. cos 30 ની કિંમત કેટલી છે? √3/2. ગયા, શું વધ્યું? 1/√3. 1/3. તો tan 30 ની કિંમત આપણને કેટલી મળશે? 1/3. હવે sin 30 ઉલટું કરો cosec 30. sin 30 નો જે જવાબ આવે એનો ઉલટો કરી નાખો, એ જવાબ આપણને મળશે cosec 30 નો 1/2. તો આન્સર આવશે 2. બરાબર. cosec 30 ની કિંમત આપણને કેટલી મળશે? 2. cos 30 છે તો sec 30 એના ઉપરથી આપણને મળી જાય. sec 30 ની કિંમત કેટલી મળશે? 2/√3. ઉલટું કરી નાખવાનું. એન્ડ લાસ્ટ વન cot 30. cot 30 ની આપણને કેટલી કિંમત મળે? tan 30 ની છે આપણી જોડે 1/√3. તો cot 30 ની આપણને કેટલી મળશે? √3. બરાબર. તો 45 ની જોઈ લીધી આપણે બરાબર પહેલા. હવે 30 અને 60 ની કિંમતો પણ આપણે જોઈ લીધી છે. બરાબર. હવે નેક્સ્ટ ભણવાની છે 0 ડિગ્રી અને 90 ડિગ્રી. આ બંનેની કિંમતોને પણ આપણે જોઈ લઈએ. આજનો જે ટોટલી લેક્ચર હશે ઓનલી થિયરી બેઝ છે. બરાબર. મતલબ કે આ કિંમતો જનરલી યાદ ડાયરેક્ટ રાખવી હોય તો રાખી શકાય છે, પરંતુ આ કિંમતો આવી ક્યાંથી એ આપણે આજે ભણીએ છીએ. બરાબર. થિયરી છે, માટે આપણને આપણી સમજણ શક્તિ વધી શકે. બરાબર. હવે 0 અને 90 માટે આપણે કિંમતો શોધી લઈએ, પછી બધી જ કિંમતોને એક કોષ્ટકના સ્વરૂપે લખી દઈએ છીએ. ઓકે.